ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું બીઝેડની પ્રકારના જ વધુ એક કૌભાંડની યુનિક છેતરપિંડીની। હજુ બીઝેડ કૌભાંડના પડઘા શાંત નથી થયા। હજુ બીઝેડ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ પોલીસની ગિરફ્તમાં આવ્યો પણ નથી। ત્યાં વધુ એક છેતરપિંડીની શંકાએ લોકોને દોડતા કરી દીધા। યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા ગ્રુપે જામનગરની ઓફિસ રાતોરાત બંધ કરી દીધી, જેને કારણે રોકાણકારો અમદાવાદ આવ્યા અને ઓફિસ પર હંગામો મચાવ્યો અને પોતાના રૂપિયા પરત માંગ્યા। જોકે હાલ કંપનીએ રૂપિયા આપવાથી હાથ ખંખેર્યા છે અને 6 મહિનાનો સમય માંગ્યો છે। ત્યારે લોકોને શંકા થઈ રહી છે કે તેઓના રૂપિયા પરત મળશે કે નહીં। હોબાળો, હંગામો, મેચ્યોરિટી પાકી ગઈ છતાં અમને પૈસા આપતા નથી। તો અમારો 5 થી 7 લાખ રૂપિયા છે। અમારા રૂપિયા આપો પરત। બીઝેડ બાદ વધુ એક કૌભાંડ। એકના ડબલની લાલચ ભારે પડી। રાજ્યમાં 6000 કરોડના કૌભાંડ બાદ વધુ એક કૌભાંડે મચાવી દીધો છે ખળભળાટ। અહીં પણ એકના ડબલની લાલચ આપવામાં આવી અને માત્ર 6 વર્ષમાં જ રૂપિયા ડબલ થઈ જશે તેવી લોભામણી માયાજાળ રચવામાં આવી અને પછી જે થયું તે આપની સામે છે। યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રોકાણકારોના પૈસા ચાઉ કર્યાના આરોપ લાગ્યા છે। મુદત પૂર્ણ થયા બાદ ફિક્સ ડિપોઝિટની રકમ ન આપ્યાનો આક્ષેપ છે। જામનગરના 30 જેટલા લોકો સાથે છેતરપિંડી થયાની ફરિયાદ છે। એફડીની રકમ પાકી ગઈ છતાં રૂપિયા પરત આપવામાં નથી આવ્યા। જામનગરથી આવું છું અને આ યુનિક સંસ્થા છે 2011થી તેની સાથે જોડાયેલી છું। હવે અમારી મેચ્યોરિટી પાકી ગઈ છતાં અમને પૈસા આપતા નથી। કેવી રીતે રોકાણ કરવામાં આવતું હતું અહીંયા, કેવી રીતે તમને સામે એ પૈસા પરત મળતા હતા અને કેટલા સમયથી તમને મળ્યા નથી? ફિક્સ ડિપોઝિટ હતી 6 વર્ષે ડબલ અને એસઆઈપી હતી 6 વર્ષની કે 6.5 વર્ષે મળી જાય પાછી। અમારા પૈસા રોકાણ ભારતીબેન આવ્યા હતા ને દરરોજ આવતા હતા 8-10 દી કે પૈસા અમને યુનિકમાં આપો, યુનિક બેંકમાં। તો અમારા 5 થી 7 લાખ રૂપિયા છે। દર મહિને હપ્તા કરતા હતા 1000 ને ભેગા 1,70,000 ને એવી રીતના લઈ ગયા છે। જામનગરમાં યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ રાતોરાત બંધ થઈ ગઈ। યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા રોકાણ કરાવનાર એજન્ટોને સારું એવું કમિશન આપતી હતી। કંપની સામે નવેમ્બરમાં 5.20 લાખની ઠગાઈની રાજકોટમાં ફરિયાદ નોંધાઈ છે। રોકાણકારો હાલ લોન ભરી રહ્યા છે અને તેઓના જમા કરાવવામાં આવેલા રૂપિયા નથી મળી રહ્યા। મારા સસરા એમને બ્રેન સ્ટ્રોક આવેલો હતો, ત્યારે મેડિકલ સિચ્યુએશન હતી, ત્યારે અમને એમ કીધું હતું કે અમને જોઈએ છે રૂપિયા। મેડિકલ રિપોર્ટ બતાવ્યા, વોટ્સઅપથી વાતચીત ચાલુ હતું, પણ એમને કીધું થઈ જશે। પરફેક્ટ ટાઈમ આપ્યો નહોતો અને રૂપિયાનો એકેય વહીવટ થયો નહીં, એમ કે 1.5-2 વર્ષ થઈ ગયું અને મારા સસરાનું પણ એક્સપાયર થઈ ગયું અને અત્યારે અમે લોન લઈને અમારે બધું સિચ્યુએશન હેન્ડલ કરીએ છીએ, એટલે અત્યારે અમે લોનના પ્રોબ્લેમમાં છીએ। હજી વર્ષથી 6 મહિના પછી તમને મળશે, 1 રૂપિયો અમને દીધો નથી એ લોકોએ સાહેબ। હવે અમારે કરવાનું શું? અમારા જે હેઠે અમે જેને ખાતા ખોલી અમારે એને શું જવાબ દેવાનો સાહેબ? એ તો અમારા ઘરે આવવાના છે। અત્યારે અમારા એજન્ટ છે અમને ચોખ્ખું કહી દીધું કે તમે અમને અહીંયા પૂછીને આવ્યા છો। અમારા એજન્ટે હાથ ઊંચા કરી લીધા છે સાહેબ। એવું નથી કે માત્ર રોકાણકારો જ ફસાયા છે, પોતે એજન્ટ પણ લાલચની જાળમાં ફસાયા છે। તેઓના રૂપિયા પણ હવે પરત નથી મળી રહ્યા। વર્ષ 2020 પછી કોઈને રૂપિયા પરત આપવામાં આવ્યા જ નથી। હું 2011થી જ છું અને હું પોતે એજન્ટ છું। અમે બધાના પૈસા ઇન્વેસ્ટ એમાં કર્યા છે। આજે મોમેડિયન હોય, ભણસારી હોય, બધાના પૈસા હોય તો ટાઈમે તો આપવાના હોય। આજે 20ની સાલથી પાકેલ મુદત છે એ લોકો આપતા નથી અને યુનિકની ઓફિસ આખી જામનગરની અમારી બંધ કરી દીધી છે। એટલે અમે જામનગરની બધી પબ્લિક અહીંયા આવી છીએ, અમદાવાદ આવી છીએ તો અમને કંઈ જવાબ દેતા નથી। તો આજે અમારે કસ્ટમરને શું જવાબ આપવાનો? અમારા ખુદના પૈસા એટલા રોકાયેલા છે।
આજે 2020થી તો આટલા બધા ગરીબ માણસોના પૈસા રાખી આજે અમે અહીંયા આવ્યા તો આવડી મોટી મોટી એ લોકો બિલ્ડિંગો છે, હોટલો છે, એમાં ઇન્વેસ્ટ કર્યા છે. તો આ લોકો પાસે પૈસા નથી એવું કહે છે, તો આ વેચીને તમે અમને લોકોને પૈસા દો. પ્રોપર્ટી છે તોય દેવી નથી, તો તમે લોકો અમને આપો અને અમને લોકો ગરીબ માણસને અમે લોકો શું જવાબ દે? અમને એની હાયું જ લેવાની છે. હાલ તો માત્ર જામનગરથી જ રોકાણકારો સામે આવ્યા છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં અન્ય શહેરોમાંથી પણ રોકાણકારો સામે આવી શકે છે. યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા કંપનીએ અનેક રોકાણકારો સાથે છેતરપિંડી કર્યાની આશંકા છે. અમદાવાદથી રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ DP9. હવે આપણે બતાવીએ કે કંપનીના સત્તાધીશો આખરે શું દાવો કરી રહ્યા છે. કંપનીના ડાયરેક્ટરનો દાવો છે કે કંપની પાસે પૂરતી સંપત્તિ છે અને આગામી 6 મહિનામાં તમામ રોકાણકારોના રૂપિયા પરત આપવામાં આવશે. જો કે આ દાવા પર શું વિશ્વાસ કરી શકાય? આ સવાલ મહત્વનો છે, કારણ કે કંપનીએ છેલ્લા 4 વર્ષથી રોકાણકારોને રૂપિયા પરત જ નથી આપ્યા એવો આક્ષેપ તો થઈ રહ્યો છે. કોઈ દિવસ ખોટા નથી હોતા મારી નજરમાં. બટ યસ, કોરોના પછી થોડી તકલીફ પડી છે એવું નહીં કહું કે તકલીફ નથી પડી, પણ કંપનીનો ટ્રેક રેકોર્ડ જોતા આપ એવું કહી શકો કે કંપની 30 વર્ષ જૂની કંપની છે. જો આવી રીતની કોઈક વાત હોય તો 30 વર્ષ માણસ કંપની જ ના ચલાવી શકે. જેવી રીતના સરકાર તેજ થઈ રહી છે, સરકાર મજબૂત થઈ રહી છે, કંપનીના બધા ટેક્સીસ રેગ્યુલર છે, કંપનીની બધી ગવર્મેન્ટ તરફની જવાબદારીઓ રેગ્યુલર છે. હા, આ કોરોના પછી લિક્વિડિટી પ્રોબ્લેમ કંપનીમાં છે અને એ મારા હિસાબે મોટે ભાગે મી બીઇંગ અ ફાઇનાન્શિયલ સ્ટુડન્ટ સમજી શકું છું કે ઓવરઓલ ઇન્ડિયામાં એક લિક્વિડિટી ક્રંચ ચાલે છે. હવે એમાં હું કસ્ટમર્સને એટલી જ રિક્વેસ્ટ કરી શકું કે અમારી દાનતમાં કોઈ ખોટ નથી. અમે સતત ઇવન ઓન સન્ડેઝ અમે કામ કરીએ છીએ. આખો અમારો જે કોર સ્ટાફ છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કામ કરી રહ્યો છે. સો વોટ વી એક્સપેક્ટ કે અમે કસ્ટમરનો થોડો સપોર્ટ ઈચ્છીએ છીએ અને અમારા જેટલાય કમિટમેન્ટ છે આવતા 5 મહિનામાં એ બધા કમિટમેન્ટ અમે 100% પૂરા કરી શકીશું. તો કંપની જોડે જે મૂળ ધન છે એ અમે નોટોમાં કે તિજોરીમાં બંધ કરીને નથી રાખ્યું. એ માર્કેટમાં ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટેડ છે. હવે એ ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચવામાં મને થોડો સમય લાગે. એ જ હું 6 મહિનાનો સમય માગું છું કે એ લિક્વિડ પૈસા હું માર્કેટમાંથી ખેંચી લઉં. જે ગ્રામીણ ક્ષેત્રોના લોકો છે હું સમજું છું કે એમને આ વાત સમજવામાં થોડી અસમંજસ હશે, થોડી તકલીફ હશે. જો સરળ ભાષામાં હું એટલું જ કહેવા માંગીશ કે એમનો એક રૂપિયો સુરક્ષિત છે. જે મોડું થયું છે એ મોડું અમે જાણી જોઈને નથી કર્યું, માર્કેટના પરિસ્થિતિ પ્રમાણે થયું છે. તો બધા નિશ્ચિંત રહે, એક ઇન્વેસ્ટર નિશ્ચિંત રહે, એમનો એક રૂપિયો પરત આપવામાં આવશે. તો ઉત્કર્ષ રાય કે જે ડિરેક્ટર છે તેઓ કહી રહ્યા છે કે તમામને પરત મળશે રૂપિયા, પરંતુ અહીં સૌથી પહેલો સવાલ એ છે કે શું ખરેખર 6 મહિનામાં રૂપિયા પરત મળી જશે? એટલા માટે કારણ કે આ તો પાકતી મુદત હતી. આમ જોઈએ તો કંપની પાસે ફંડ હોવું જોઈએ, અત્યારે નથી, એટલે આ વાયદો થયો છે એવું ચોક્કસ કહી શકાય. સવાલ બીજો એ છે કે કંપની અત્યાર સુધી રૂપિયા પરત કેમ નથી કર્યા? અનેક લોકો જે 2011થી રોકાણ કરે છે તેઓનું SIP પાકી ગઈ છે, ત્યારે પાકતી મુદતે રૂપિયા નહીં મળે તો 6 મહિના રાહ કેમ જોવાની? સવાલ એ છે કે કંપનીની આર્થિક સ્થિતિ સારી છે તો પછી રૂપિયા પરત કેમ નથી? એટલા માટે કે જો જે પ્રકારે ઉત્કર્ષ રાય કહી રહ્યા છે કે ઇન્વેસ્ટેડ રકમ છે તો પછી અત્યાર સુધી તો તેઓએ વિથડ્રો કરી લેવાની હતી. સવાલ એ પણ છે કે શું કંપનીએ રોકાણકારો સાથે છેતરપિંડી કરી? આ સવાલ પૂછી રહ્યા છે, અમે કહી નથી રહ્યા, પરંતુ જે પ્રકારની સ્થિતિ છે તેમાં ડીલે થયું છે અને એટલા માટે આ સવાલ ઊભો થવો ખૂબ જ જરૂરી છે.